શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તમને પણ લક્ષદ્વીપ ફરવા જવું હોય તો કેટલો ખર્ચ આવશે, કઈ જગ્યાઓ અને ખાસ ભોજન છે ફેમસ? જો તમને પણ બીચ ખૂબ પસંદ હોય છે અને જો સમુદ્રી તટની સુંદરતાનો આનંદ લેવા ઈચ્છતા હોય તો ભારતનું લક્ષદ્વીપ તમારા માટે બેસ્ટ સ્પોટ છે। અહીં દ્વીપસમૂહ અરબ સાગરની વચ્ચે સ્વર્ગનો એક ટુકડો છે કે જ્યાં દર વર્ષે હજારો પર્યટકો ફરવા માટે આવતા હોય છે। પણ લક્ષદ્વીપ ફરવા માટે સૌથી સારો સમય કયો છે? ત્યાં કેવી રીતે પહોંચવું? ત્યાં જોવા જેવું શું શું છે? આવો જાણીએ। લક્ષદ્વીપ ફરવાનો શ્રેષ્ઠ સમય। લક્ષદ્વીપમાં આખું વર્ષ સુંદર વાતાવરણ જ રહે છે, પણ ફરવા માટેનો સૌથી સારો સમય ઓક્ટોબરથી માર્ચની વચ્ચેનો માનવામાં આવે છે। આ દરમિયાન વાતાવરણ રળિયામણું હોય છે જે હરવા ફરવા માટે આરામદાયક છે। આમ તો ગરમીની સિઝનમાં પણ તમે ત્યાં જઈ જ શકો છો। આ દરમિયાન ભીડ ઓછી હોવાને લીધે ફરવામાં ઘણી સરળતા રહે છે। લક્ષદ્વીપ કેવી રીતે પહોંચવું? અરબ સાગરના તટ પર સ્થિત લક્ષદ્વીપ સુધી પહોંચવા માટે માત્ર જહાજ અને ફ્લાઇટનો જ ઉપયોગ કરી શકાય છે। કોચીથી લક્ષદ્વીપ સુધી પાણીવાળા જહાજનો રોમાંચક સફર 14 થી 20 કલાકનો રહે છે। જો જલ્દી પહોંચવા ઈચ્છો છો તો હવાઈ માર્ગે તમે ફ્લાઇટની મદદથી 1 થી 2 કલાકમાં પહોંચી શકશો। અગટ્ટી આઇલેન્ડથી તમે બોટ દ્વારા મિનિકોય આઇલેન્ડ, કલ્પેની આઇલેન્ડ અને અન્ય આઇલેન્ડ જઈ શકશો। તમે અગટ્ટીથી કવરત્તી આઇલેન્ડ સુધી હેલિકોપ્ટરની સવારીનો પણ આનંદ માણી શકશો। લક્ષદ્વીપમાં ફરવાલાયક સ્થળો। લક્ષદ્વીપ ખૂબ સુંદર છે અને પાણીની નીચેનું જીવન જોવા માટે પર્યટકો રોમાંચક એક્ટિવિટી પણ કરી શકે છે। અહીં સ્નોર્કલિંગ, સ્કૂબા ડાઇવિંગ અને અંડરસી વોકિંગ જેવા એડવેન્ચર કરી શકાય છે। એટલું જ નહીં, પર્યટકો અહીં કાયાકિંગ, કેનોઇંગ, જેટ સ્કીઇંગ, કિટસર્ફિંગ અને પેરાસેલિંગની મજા પણ માણી શકે છે। આ સિવાય તમામ દ્વીપોના પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ પણ તેઓ માણી શકે છે। અગટ્ટી અને બંગારામ આઇલેન્ડ લક્ષદ્વીપમાં ડોલ્ફિન જોવા માટે બેસ્ટ છે। લક્ષદ્વીપમાં ભોજન। લક્ષદ્વીપમાં ભોજનની વાત કરીએ ત્યારે કેરળ જરૂરથી યાદ આવે છે। મોટા ભાગના ઘરોની રસોઈમાં મલબારના પકવાનો જોવા મળે છે। દરેક ડિશમાં થોડું નારિયેળ તેલ અને મીઠા લીમડાનો વઘાર માણવા મળે છે। અહીં ચોખા મુખ્ય ભોજન છે, આ સાથે જ સી ફૂડ ખાવાની પણ મજા લઈ શકાય છે। લગ્નોમાં કિલંગજી નામક અંડા અને ભાતની વાનગીઓ બને છે। લક્ષદ્વીપનું બજેટ। 4 દિવસ અને 3 રાત માટે લક્ષદ્વીપ ટૂર પેકેજ આશરે 23,049 રૂપિયા વ્યક્તિદીઠ થી શરૂ થાય છે। જો કે આ પેકેજ લક્ષદ્વીપ પહોંચ્યા પછી શરૂ થાય છે। એ પહેલા લક્ષદ્વીપ પહોંચવા અને પાછા ફરવા માટે તમારે ટિકિટની વ્યવસ્થા અલગથી કરવી પડશે। જો તમે ઓછા બજેટમાં લક્ષદ્વીપની મુલાકાત લેવા ઈચ્છતા હોવ તો જહાજ દ્વારા જવું જોઈએ, કારણ કે કોચીથી લક્ષદ્વીપ સુધીની 14 થી 20 કલાકની જહાજની મુસાફરીમાં 2,200 થી 5,000 રૂપિયાનો ખર્ચ થાય છે, જ્યારે ફ્લાઇટના ભાવ 5,500 રૂપિયાથી શરૂ થાય છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।